વડોદરા શહેરમાં મુખ્યમંત્રી આવતા ટ્રાફિક સમસ્યા ખુલ્લી થતાં આશ્ચર્ય સર્જાયું. વડોદરા પાલિકાની કચેરી નજીક ખંડેરાવ માર્કેટ પાસે ફ્રૂટની લારી અને પથારા પોલીસ અને દબાણ શાખાની હપ્તા પદ્ધતિના કારણે બારોમાસ યથાવત રહે છે. જ્યારે ગતરોજ મુખ્યમંત્રી આવતા ટ્રાફિક સમસ્યા ખુલ્લી થતાં આશ્ચર્ય સર્જાયું હતું. વડોદરા શહેરની જનતા માટે આ વાત નવાઈની નહીં હોય કે જ્યારે પણ શહેરમાં કોઈ કેન્દ્રીય મંત્રી કે રાજ્ય સરકારનું મિનિસ્ટર આવવાનું હોય ત્યારે વડોદરા શહેરના ખાડાઓ અને દબાણ તાત્કાલિક ધોરણે વડોદરા મહાનગરપાલિકાના સત્તા પર બેસેલા મ્યુનિસિપલ કમિશનર અને જે તે વિભાગના અધિકારી કર્મચારીઓ તાત્કાલિક બંધ કરીને સુંદર વ્યવસ્થા કરી દેતા હોય છે અને જ્યારે પણ મુખ્યમંત્રી કે મિનિસ્ટર આવીને જતા રહે ત્યારબાદ પરિસ્થિતિ જેવી હતી તેવી થઈ જાય છે. આ વાત જે તે સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર મંચ પરથી કીધી હતી કે વડોદરા સુરત અને અમદાવાદની વચ્ચે છે તેમ છતાં અહીંના રાજકારણના કારણે તેની પરિસ્થિતિ સુધરતી નથી, જે સુધારવાની જરૂર છે. જ્યારે આ વાત આંખો દેખે દેખાઈ હતી કે 26 તારીખના રોજ શહેરના મુખ્યમંત્રી વડોદરામાં પધાર્યા ત્યારે ખંડેરાવ માર્કેટ પાસે પાલિકાની કચેરી નજીક જ્યાં લારીઓના ઢગલા પથારાના દબાણ બારે માસ રાહદારી અને જનતા માટે ભારે પરેશાની છે તે તાત્કાલિક ધોરણે ખાલી થઈ ગયું હતું અને ત્યાં ટ્રાફિક મુક્ત પરિસ્થિતિ લોકો જોઈને આશ્ચર્ય થયા હતા. જ્યારે આ વાત ખુલ્લી થઈ હતી કે દબાણ શાખા અને પોલીસની પથારા અને લારી પરથી હપ્તા પદ્ધતિ ચાલે છે એટલે બારોમાસ દબાણ હટતા નથી.